કલ્પૂસ હોમ ટેસ્ટમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવશું સાબુદાણા બટાકાની ચકરી, આખું વર્ષ સ્ટોર કરી શકાય તેવી। તેના માટે મેં 2 કિલો બટાકાને સરસ એવા બાફી લીધા છે અને સાબુદાણાને આપણે ઓવરનાઇટ પલાળી દઈશું। સાબુદાણાને 2 થી 3 વાર તમારે સરસ ધોઈને પલાળી દેવાના। પછી બટાકાને બાફીને તેના છાલ કાઢી લઈશું અને તેને આ રીતે છીણીથી સરસ એવું છીણી લઈશું। બટાકા છીણવાથી તેમાં ગાંઠા નહીં રહે અને આપણે સંચાના મોડમાં અચકશે નહીં ચકરી। બટાકાનું સરસ એવો માવો થઈ ગયો છે અને આપણા સાબુદાણા પણ સરસ એવા પલળીને રેડી થઈ ગયા છે। પછી આપણે જોઈ લઈશું કે સાબુદાણા સરસ એવા પલળી ગયા છે। પછી જે બટાકાનો માવો કર્યો હતો તેમાં બધા સાબુદાણા નાખી દઈશું। બધા સાબુદાણા નાખ્યા પછી તેને હાથની મદદથી થોડું એવું મિક્સ કરી લઈશું। આ ચકરી સરસ એવી સોફ્ટ અને ઉજળી બનીને રેડી થશે। સરસ એવું મિક્સ કર્યા પછી તેમાં આપણે મસાલા કરી લઈશું। મસાલામાં મેં જીરું અને સિંધવ મીઠું નાખી દીધું છે। આ ફરારમાં ખાવાની ચકરી છે તેથી સિંધવ મીઠું નાખવાનું અને પછી તેમાં 1 વાટકી ખાંડ નાખી દઈશું અને અડધી વાટકી લીંબુનો રસ નાખી દઈશું અને સરસ એવું મિક્સ કરી લઈશું। પછી તમારે મરચું જેટલું નાખવું હોય તેટલું તમે નાખી શકો છો। સરસ એવી મેં મરચાંની પેસ્ટ બનાવી લીધી છે અને તેમાં નાખી દઈશું અને ચમચાની મદદથી થોડું એવું મિક્સ કરી લઈશું। સરસ એવું મિક્સ થઈ જાય પછી તેમાં આપણે થોડું જેટલું જરૂર પડે તેટલું ગરમ પાણી નાખતા જઈશું અને સરસ એવી ખીચું બનાવીને રેડી કરી લઈશું। તમે જોઈ શકો છો મેં થોડું પાણી નાખતા જઈને સરસ એવું થોડું મિક્સ કરતા જઈશું અને ગેસની ફ્લેમ ચાલુ કરીને તપેલાને ઉપર મૂકી દઈશું અને તમારે થોડું પાણી નાખતા જઈને આવું સરસ એવું ખીચું બનાવી લેવાનું। સંચાના મોલ્ડમાંથી પડે તેવું ખીચું તમે બનાવીને રેડી કરી લેજો। તમે જોઈ શકો છો આ રીતનું ખીચું મેં બનાવીને રેડી કરી લીધું છે। પછી સરસ એવું ખીચું રેડી થાય પછી આ રીતનો મેં સંચાનો મોલ લઈ લીધો છે। તેમાં થોડું એવું તેલ લગાવી લઈશું। તેલ લગાવીને આપણે જે સાબુદાણા બટાકાનું ખીચું બનાવીને રાખ્યું હતું તે નાખી દઈશું અને આપણે સરસ એવી ચકરી બનાવી લઈશું। જો તમારી પાસે આ સંચો ન હોય તો તમે કોથળીમાં પણ આ રીતની ચકરી બનાવીને રેડી કરી શકો છો। મારી ચકરી સરસ એવી બધી બનીને રેડી થઈ ગઈ છે। તેને આપણે 1 દિવસ તડકામાં સૂકવી દઈશું। તમારે 1 થી 2 દિવસ પણ લાગી શકે છે। આપણી સરસ એવી ચકરી સુકાઈને રેડી થઈ ગઈ છે। હું તમને તળીને પણ બતાવું કે મારી ચકરી કેવી બની છે। તેના માટે મેં કડાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે અને આપણું તેલ ગરમ થાય પછી તેમાં આપણે ચકરી નાખી દઈશું। તમે જોઈ શકો છો મારી ચકરી કેવી સરસ ઉજળી બનીને રેડી થઈ છે। તમારે બહુ ખીચું ટ્રાન્સપર નહીં બનાવવાનું તો તમારી ચકરી સરસ એવી આ રીતની ઉજળી બનીને રેડી થશે। મારી ચકરી જોઈ શકો છો તમે કેવી સરસ એકદમ દૂધ જેવી ઉજળી બનીને રેડી થઈ છે। મારી ચકરી સરસ એવી તળાઈ જાય પછી હું તમને હાથેથી તોડીને પણ બતાવું કે મારી ચકરી કેવી બની છે। મારી ચકરી સરસ એવી તૈયાર થઈ ગઈ છે। તમે જોઈ શકો છો એકદમ પોચી અને સરસ દૂધ જેવી ઉજળી મારી ચકરી બનીને રેડી થઈ ગઈ છે। તમને મારી આ રેસીપી ગમતી હોય તો મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો। તમારો ધન્યવાદ। જય માતાજી।